નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક મિકેનિક ટ્રેડમાં કેબલ ટાઈપ લેશનનું માર્ગદર્શન મેળવીશું. તો સૌપ્રથમ આપણે કેબલ વિશે માહિતી મેળવીએ. કેબલની જરૂર શા માટે પડી? ધારો કે તમારી આજુબાજુ લેન, મેન અને વેન આ 3 પ્રકારના નેટવર્ક છે. અને આ નેટવર્ક્સને તમારે એકબીજા સાથે જોડવા હોય અને આ નેટવર્ક વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરાવવું હોય તો જે માધ્યમની જરૂર પડે એ કેબલ હોય છે. કેબલ હોય તો અને તો જ તમે આ કોમ્પ્યુટર નેટવર્ક્સની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરી શકો છો. માધ્યમના 2 પ્રકાર છે, વાયરલેસ માધ્યમ અને બીજું વાયર માધ્યમ. તો વાયરલેસ માધ્યમની અંદર વાયરનો ઉપયોગ થતો નથી અને જ્યારે વાયર માધ્યમની અંદર વાયરનો ઉપયોગ થાય છે. વાયરલેસ માધ્યમની વિશે આપણે માહિતી મેળવીએ તો ધારો કે 2 મોબાઈલ ફોન છે. એક મોબાઈલ ફોનથી જ્યારે આપણે બીજા મોબાઈલ ફોનની અંદર બ્લૂટૂથની મદદથી ડેટાનું જે ટ્રાન્સફરિંગ કરીએ છીએ એની વચ્ચે કોઈ વાયર માધ્યમ હોતું નથી. જ્યારે આપણે કોઈ મોબાઈલથી કોમ્પ્યુટર વચ્ચે ડેટાનું ટ્રાન્સમિશન કે કોમ્પ્યુટરમાંથી ડેટા લેવો કે મોબાઈલમાંથી કોમ્પ્યુટર મોકલવો તો એની અંદર જે યુએસબી કેબલ આવે છે એના આધારે મોકલીએ છીએ. તો આમ જે યુએસબી કેબલ છે એક ફિઝિકલ માધ્યમ કહેવાય કે જે વાયરવાળું માધ્યમ હોય અને જ્યારે એક મોબાઈલ ફોનથી બીજા મોબાઈલ ફોન સાથે બ્લૂટૂથના આધારે ડેટા મોકલીએ છીએ તો એ વાયરલેસ માધ્યમ થયું. તો આમ જ્યારે કોઈ નેટવર્ક એક કરતાં વધારે કોમ્પ્યુટર નેટવર્કમાં જોડેલા હોય તો આ બધા કોમ્પ્યુટરની એકબીજા સાથે માહિતીનું આદાન પ્રદાન કરવું હોય તો કેબલની જરૂર પડે છે. તો અહીં સામાન્ય રીતે 3 પ્રકારના કેબલ વિશે આપણે જાણીશું, જેને આપણે નેટવર્ક કેબલ બી કહીએ છીએ. તો સામાન્ય રીતે નેટવર્ક કેબલના 3 પ્રકાર છે. એક કોએક્શિયલ કેબલ, બીજો ટ્વિસ્ટેડ પેર કેબલ, ત્રીજો ઓપ્ટિકલ ફાઇબર કેબલ. તો પહેલાં આપણે કોએક્શિયલ કેબલ વિશે માહિતી મેળવીશું. કોએક્શિયલ કેબલની અંદર 2 વાહક તાર હોય છે અને આ 2 વાહક તાર વચ્ચે ડાઇલેક્ટ્રિકલ મટીરિયલ આવેલું હોય છે. ડાઇલેક્ટ્રિકલ મટીરિયલ આ બંને વાહક તાર એકબીજા સાથે ના જોડાઈ જાય એનું ખાસ ધ્યાન રાખે છે. એટલે કે ડાઇલેક્ટ્રિકલ મટીરિયલ આ 2 વાહક તાર વચ્ચે ઇન્સ્યુલેશન જેવું કામ કરે છે, અવાહક તરીકે કામ કરે છે. કોએક્શિયલ કેબલની અંદર જે 2 વાહક તાર હોય એને ઇનર વાહક તાર અને બીજું આઉટર વાહક તાર તરીકે ઓળખાય છે. આ કેબલનો ઉપયોગ તમારે કેવા પ્રકારનું નેટવર્ક ઊભું કરવાનું છે એના પર આધાર રાખે છે. તમારી જરૂરિયાત કેવા પ્રકારની છે, તમારા નેટવર્કની અંદર સ્પીડ કેવી જોઈએ છે, તમારા કેટલા કોમ્પ્યુટર જોડવાના છે, આ બધી જે વસ્તુઓ છે એ ધ્યાનમાં રાખીને આ કેબલનો ઉપયોગ કરવો પડે છે. તમે અહીંયા શરૂઆતની અંદર આ પહેલી ફિગર છે એ જોઈ શકો છો. આ ફિગરની અંદર આ કોએક્શિયલ એનિમેશન ફિગર છે 3Dની અંદર. એમાં જે સૌથી અંદર જે મિડલની અંદર છે એ ઇનર કંડક્ટર છે, જે આપણે ઇનર વાહક તાર તરીકે ઓળખીએ છીએ. અને એના ઉપર એક આ ઇન્સ્યુલેશન જેકેટ લગાવેલું છે કે જે આ જે આઉટર કંડક્ટર કે જે બહારનો વાહક તાર છે અને આ ઇનરનો જે વાહક તાર છે એ બંને વચ્ચે ઇન્સ્યુલેશન તરીકે આ કામ કરતું હોય છે. એટલે કે આ વાયર અને એક આ વાયર એટલે કે ઇનર વાહક તાર અને બીજો આઉટર વાહક તાર એ બંનેને અલગ રાખે છે, ભેગા થવા દેતો નથી. જો એ 2 ભેગા થઈ જાય તો ડેટાનું શોર્ટ સર્કિટ થઈ શકે છે. એટલે ઇન્સ્યુલેશન આ વાહક તાર અને
આઉટર વાહક તાર એ બંને વચ્ચે સેપરેશન રાખે છે. જનરલી તમે કોએક્શિયલ કેબલ તો જોયો જ હશે કે આપણે ઘરે કેબલ ટીવી હોય તો એ કેબલ ટીવીની અંદર આ ટાઈપના કોએક્શિયલ કેબલ હોય છે, જે આપણા ઘરે ડિજિટલ સેટઅપ બોક્સ હોય એના પાછળ રિયર પેનલ હોય ત્યાં આગળ એક પોર્ટ હોય છે. એ પોર્ટથી જે કેબલ નીકળે છે એ આપણા ટીવીના પાછળ કોઈ ફિમેલ પોર્ટ હોય છે એની સાથે જોડાય છે. જે આ કેબલ હોય એ કોએક્શિયલ કેબલ હોય છે. કોએક્શિયલ કેબલ બાકીના જે બે કેબલ છે જે ટ્વિસ્ટેડ પેર અને ફાઇબર ઓપ્ટિક કેબલ એ બેની સરખામણીમાં આ ઓછો ફ્લેક્સિબલ હોય છે. બીજો કે આની સાઇઝ ઘણી વધારે હોય છે કમ્પેરેટિવલી, એટલે કે ટ્વિસ્ટેડ પેર કેબલ અને ફાઇબર ઓપ્ટિક કેબલની સરખામણીમાં આ કેબલની સાઇઝ વધારે હોય છે. આનો ઓવરઓલ જે વ્યાસ હોય છે એ ખૂબ જ વધારે હોય છે. આનો ગેરફાયદો એ છે કે જ્યારે એક કરતાં વધારે કોમ્પ્યુટર ઘણા બધા કોમ્પ્યુટર જોડવાના હોય આ કેબલ થ્રુ, તો જે સાઇઝ વધારે હોવાના કારણે એ એરિયાની અંદર ફક્ત ને ફક્ત કોએક્શિયલ કેબલ જ જોવા મળશે. એટલે ગૂંચવણભર્યું જેવું લાગશે. આમ આડા જેમ વાયર પડ્યા હોય એ રીતના પડી રહેલું લાગતું હોય છે. એટલે ફ્લેક્સિબલ ઓછો હોય છે કમ્પેરેટિવલી. અને બીજું કે એનો સાઇઝ વધારે હોવાના કારણે આમ ભીડ જેવું લાગે. કોઈ નેટવર્કની અંદર તમે કોમ્પ્યુટર નેટવર્કની અંદર જોડાણ કર્યું હોય આ કેબલથી, તો ત્યાં નીચે બધા કેબલ જ દેખાતા હોય. એટલે એક ડિસએડવાન્ટેજ એક કોએક્શિયલ કેબલનું આ છે. બીજું કે કોએક્શિયલ કેબલની અંદર જે ડેટા પસાર થતો હોય કે ડેટાનું જે વહન થતું હોય છે એ વોલ્ટેજ કે ઇલેક્ટ્રિકલ સ્વરૂપમાં હોય છે. બરાબર છે. કોએક્શિયલ કેબલના પાછા બે પ્રકાર પડે છે. એક છે થિન નેટ કેબલ અને બીજો છે થિક નેટ કેબલ. નામ ઉપરથી આપણને ખબર પડે છે કે થિન નેટ એટલે પાતળો અને થિક નેટ એટલે જાડો કેબલ. તો પહેલાં આપણે થિન નેટ કેબલ વિશે માહિતી મેળવીએ. આ કેબલ ફ્લેક્સિબલ હોવાથી તેની સાથે કામ કરવું સરળ બને છે. મેં હમણાં વાત કરી કે કમ્પેરેટિવલી ટ્વિસ્ટેડ પેર કેબલ અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ કરતાં ઓછો ફ્લેક્સિબલ હોય છે. જે ટ્વિસ્ટેડ પેર કેબલ અને ઓપ્ટિકલ ફાઇબર જેટલા ફ્લેક્સિબલ હોય છે એવા કોએક્શિયલ કેબલ ફ્લેક્સિબલ હોતા નથી. પરંતુ કોઈ બી ફાઇબર ફ્લેક્સિબલ હોય તો એની સાથે કામ કરવું સરળ બની જાય છે. કોઈ પણ પ્રકારનું નેટવર્ક તમારે ઊભું કરવું હોય કે ઇન્સ્ટોલેશન કરવાનું હોય તો ત્યાં આ કેબલનો ઉપયોગ થાય છે. અને તમે આ ફ્લેક્સિબલ હોવાના કારણે નેટવર્ક ઇન્સ્ટોલેશનની અંદર સરળતાથી યુઝ થઈ જાય છે. આ કેબલ કોમ્પ્યુટરના એનઆઈસી ભાગ જોડે સીધો લગાવેલ હોય છે, જે નીચે દર્શાવેલ આકૃતિમાં છે. થિન નેટ કેબલ લગભગ 185 મીટર સુધી સિગ્નલ લઈ જઈ શકે છે. ધારો કે એક કોમ્પ્યુટર છે અને બીજું કોમ્પ્યુટર 185 મીટરના અંતરે મૂકેલ છે અને આ બે કોમ્પ્યુટર કોએક્શિયલ થિન નેટ કેબલથી જોડેલા છે. તો એ બંને વચ્ચે જો અંતર 185 મીટર હશે તો સિગ્નલની અંદર કંઈ બી લોસ કે કંઈ ડિસ્ટર્બન્સ કે કોઈ બી એરર વગર એ સિગ્નલ સરળતાથી અને ક્વોલિટી સાથે અને સ્પીડમાં પહોંચી જશે. હવે આ કેબલ કોમ્પ્યુટરના એનઆઈસી ભાગ જોડે સીધો લગાવેલ હોય છે, જે નીચે દર્શાવેલ આકૃતિમાં છે એ આપણે જોઈએ. અહીંયા તમે ફિગરમાં જુઓ છો કે 3 કોમ્પ્યુટર અહીંયા આ પાછળ જે બ્લેક કલરનો જે વાયર જાય છે એ કોએક્શિયલ થિન નેટ કેબલ છે. બરાબર છે. તો આની અંદર જે કેબલ છે 3 કોમ્પ્યુટર સાથે એક કનેક્ટરના આધારે જોડાયેલા છે, જેને BNC ટી કનેક્ટર બી કહેવામાં આવે છે. BNCનો મતલબ છે બેરલ નેલ કનેક્ટર. ટી કનેક્ટરના આધારે આ 3 કોમ્પ્યુટર જોડાયેલા છે. ધારો વચ્ચેવાળું કોમ્પ્યુટર જેના જે પાછળનો ભાગ છે અહીંયા જે આ કેબલ જોડેલો છે એનો આપણે ઝૂમ આઉટ કરીએ તો આ ટાઈપનું દેખાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કેબલ કેવી રીતે જોડાયેલો છે.
તો અહીં આ ટી કનેક્ટર લગાવેલું છે. અહીંયાથી કેબલ કોઈ કોમ્પ્યુટરમાંથી આવે છે, પહેલાં કોમ્પ્યુટરમાંથી અહીંયા કેબલ આવે છે, પછી બીજા કોમ્પ્યુટરની અંદર જોડાય છે, પાછું એના જ કેબલ કોઈ ત્રીજા કોમ્પ્યુટર માટે આગળ જાય છે. તો ટી કનેક્ટરની મદદથી એક જ કોએક્શિયલ કેબલ ઉપયોગમાં આવી શકે છે. આ બસ ટોપોલોજી કહેવાય. સામાન્ય રીતે પહેલાં કોએક્શિયલ કેબલ છે જે બસ ટોપોલોજીમાં વપરાતો હતો. આની અંદર થિન નેટ કેબલ છે ને 10/2 IEEE જે સંસ્થા છે એને આ પ્રકારના જે કેબલ હોય એના માટે સ્ટાન્ડર્ડતા નક્કી કરેલી છે. એના આધારે એને 10/2 કહેવામાં આવે છે. 10 એટલે આની અંદર જે ડેટા ટ્રાન્સફરિંગ થશે, ધારો કે આ કોમ્પ્યુટર, તો એની અંદર જે સ્પીડ રહેશે એ 10 Mbpsની સ્પીડ રહેશે. આ 10નો મતલબ એ છે કે 10 Mbpsની સ્પીડ હશે. બેઝ એટલે બેઝમેન્ટ છે, એટલે કે ધારો કે અહીંયાથી કોઈ આ કોમ્પ્યુટર છે બીજા કોમ્પ્યુટર સાથે માહિતીનું આદાન પ્રદાન કરે છે, તો જે ફ્રિકવન્સીની અંદર આદાન પ્રદાન કરશે એ સિંગલ ફ્રિકવન્સી હશે. બેઝબેન્ડ સિવાય બીજું બી એક આવે છે બ્રોડબેન્ડ. બ્રોડબેન્ડની અંદર એવું હોય કે કોઈ સિંગલ કોમ્પ્યુટર હોય મલ્ટિપલ ફ્રિકવન્સી સાથે કમ્યુનિકેશન કરતું હોય છે, જ્યારે અહીંયા બેઝબેન્ડની અંદર એવું હોય કે સિંગલ ફ્રિકવન્સી સાથે કમ્યુનિકેશન થતું હોય, એટલે કે ડેટા જે વહન થતો હોય કોઈ એક જ ફ્રિકવન્સીના આધારે થતો હોય છે. તો આમ કોએક્શિયલ કેબલ આ બસ ટોપોલોજીની અંદર ટી કનેક્ટરના આધારે જોડાયેલી હોય છે. અહીંયા ફરીથી તમે જોઈ શકો છો આ બે કોમ્પ્યુટરની પાછળ ટી કનેક્ટર લગાવેલા છે કે જે બંને કોમ્પ્યુટરમાં જોડેલા છે. એક બીજી વસ્તુ એ છે કે આની અંદર કોમ્પ્યુટરના જે મધરબોર્ડ ભાગ છે એની અંદર NIC કમ્પોનેન્ટ આવેલો હોય છે. NIC એટલે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, કે જે કોમ્પ્યુટર અને કોએક્શિયલ કેબલ આ બંનેને જોડવાનું કામ કરે છે, ઇન્ટરફેસ કરવાનું કામ કરે છે. એટલે આ જે ટી સેક્શન જે દેખાય છે અહીંયા ટી કનેક્ટર, BNC ટી કનેક્ટર, એ સીધું NIC કાર્ડ જે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ છે એની સાથે જોડેલો હોય છે. વધારે આપણે પિક્ચરના આધારે ક્લિયર કરીએ. આ જોઈ શકો છો તમે NIC કાર્ડ છે, આ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, બરાબર. એની અંદર આ ફિમેલ કનેક્ટર છે જે BNC ફિમેલ કનેક્ટર છે. દરેક NIC કાર્ડ સાથે BNC ફિમેલ કનેક્ટર હશે. અને આ જે પીળા કલરની લાઇન છે એ તમારો કોએક્શિયલ કેબલ છે. અહીંયા જોઈ શકો છો આ 4 NIC કાર્ડ એટલે 4 કોમ્પ્યુટર છે અને બસ ટોપોલોજીની અંદર ઊભા કરેલા છે. એટલે કે આ બસ ટોપોલોજીની મદદથી એક નેટવર્ક બનાવવામાં આવેલું છે. અને આ દરેકની અંદર NIC કાર્ડ હોય છે. દરેક કોમ્પ્યુટરની અંદર આવા NIC કાર્ડ હોય છે. અને NIC કાર્ડ ડાયરેક્ટલી ટી કનેક્ટરના આધારે કોએક્શિયલ કેબલ સાથે જોડાયેલા હોય છે. એટલે આપણું કોમ્પ્યુટર જે હોય એની અંદર જે NIC ભાગ હોય બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ હોય જે કેબલ સાથે સીધો કનેક્ટેડ હોય છે. થિક નેટ કેબલ વિશે વાત કરીએ. પહેલાં આપણે થિન નેટ કેબલની વાત કરી, હવે થિક નેટ કેબલની વાત કરીએ. તો આ કેબલમાં ઇનર વાહક તાર કે જે કોપરનો હોય છે એ થિન નેટના ઇનર વાહક તાર કરતાં વધારે જાડો હોય છે. જાડો કોપર કોર વાયર થિન નેટ કરતાં વધારે લાંબા અંતર સુધી અને વધારે સારી રીતે ડેટા લઈ જઈ શકે છે. થિકનેટ કેબલ લગભગ 500 મીટર સુધી સિગ્નલ લઈ જઈ શકે છે. એટલે ધારો કે એક કોમ્પ્યુટર અને બીજું કોમ્પ્યુટર વચ્ચે અંતર 500 મીટર હોય તો તમે થિકનેટ કેબલ વાપરી શકો છો. તમારું સિગ્નલ સરળતાથી પહોંચી શકે છે. અથવા બંને કોમ્પ્યુટર વિશે માહિતીનું આદાન પ્રદાન કરવું હોય અને બંને વચ્ચે અંતર 500 મીટર હોય તો સિગ્નલ અથવા માહિતીનું આદાન પ્રદાન સરળતાથી થાય છે. ધારો કે કોઈ લેન્ડ નેટવર્ક હોય તો લેન્ડ નેટવર્કની અંદર થિન નેટ કેબલ વપરાય છે. પણ જ્યારે કોઈ બે અલગ અલગ બિલ્ડિંગની અંદર લેન્ડ નેટવર્ક હોય અને બે અલગ અલગ બિલ્ડિંગ 500 મીટરના અંતરે હોય અને બે લેન્ડ નેટવર્ક જે અલગ અલગ બિલ્ડિંગમાં છે એને જોડવા હોય તો થિકનેટ કેબલ વપરાય છે. IEEE 10/5 આ IEEE એક સંસ્થા છે
કે જે આ થિકનેટ કેબલની જે સ્ટાન્ડર્ડતા હોય નક્કી કરતી હોય છે. એની અંદર જે આ 10 છે એનો મતલબ છે 10 Mbps સ્પીડ, એટલે કે જે ડેટા ટ્રાન્સફર કરવાની સ્પીડ. આ બે કોઈ બિલ્ડિંગ વચ્ચે 500 મીટરનું અંતર હોય અને જો આ થિકનેટ કેબલ યુઝ કર્યો હોય તો એ જે ડેટા લઈ જઈ શકે છે 10 Mbpsની સ્પીડ ઉપર લઈ જઈ શકે છે. અને બેઝ એટલે બેઝમેન્ટ છે, એટલે કે જે ડેટા ટ્રાન્સફર થતો હોય કે જે સિગ્નલ જતું હોય કોએક્સિયલ કેબલની અંદર, થિકનેટ કોએક્સિયલ કેબલની અંદર, એ કોઈ સિંગલ ફ્રીક્વન્સી ઉપર હોય, કોઈ એક જ ફ્રીક્વન્સી પર એ ડેટા જતો હોય છે. એની અંદર કોઈ એક કરતાં વધારે ફ્રીક્વન્સી નથી હોતી. અને થિકનેટ કેબલ છે સામાન્ય રીતે બસ ટોપોલોજીમાં વપરાતો હતો. અને થિકનેટ ને થિનનેટ કેબલ લગભગ 1995 કે 1996ની આસપાસ બસ ટોપોલોજી જે બનાવવામાં આવતી હતી એની અંદર વપરાતો હતો. અત્યારે તો લગભગ જે ટ્વિસ્ટેડ પેડ કેબલ અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ વધારે યુઝ થાય છે. અત્યારે હાલ કોએક્સિયલ કેબલનો ઉપયોગ થતો નથી. પણ કોએક્સિયલ કેબલની અંદર પાછી 3 કેટેગરી છે. એમાં જે RG59, RG એટલે રેડિયો ગવર્મેન્ટ છે, 59 એનો ઇમ્પિડન્સ જે છે કોએક્સિયલ કેબલ એ 75 ઓહ્મનો છે. જે આપણે કેબલ ટીવી કે ડિજિટલ સેટઅપ બોક્સ જે કહીએ છીએ આપણે, એ ડિજિટલ સેટઅપ બોક્સની અંદર જે 75 ઓહ્મનો RJ59 કેબલ ટીવી માટે વપરાય છે. RJ58 એનો 50 ઓહ્મ ઇમ્પિડન્સ છે અને થિન ઇન્ટરનેટ માટે વપરાય છે. RJ11 જે છે એ 50 ઓહ્મનો ઇમ્પિડન્સ ધરાવે છે અને એનો ઉપયોગ થિક ઇન્ટરનેટવાળું નેટવર્કમાં થાય છે. કોએક્સિયલ કેબલની એપ્લિકેશન એટલે કે એની ઉપયોગિતા જોઈએ, કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, ક્યાં ક્યાં એનો ઉપયોગ કરવો જોઈએ. એક તો એનાલોગ અને ડિજિટલ ટેલિફોન નેટવર્ક. ધારો કે કોઈ ટેલિફોન નેટવર્ક હોય જેની અંદર કોઈ બી માહિતી હોય એનાલોગ કે ડિજિટલની અંદર મોકલવામાં આવતી હોય તો ત્યાં બી કોએક્સિયલ કેબલ વપરાય છે. અત્યારે તમે BSNL ઓફિસ જુઓ તો એ BSNL ઓફિસની અંદર બી ઘણા બધા કમ્પાર્ટમેન્ટ એટલે ઘણા બધા રૂમ હોય છે કે જેની અંદર બધું નેટવર્કિંગ કરેલું હોય છે. ઘણા બધા નેટવર્કિંગ કોએક્સિયલ કેબલના આધારે કરેલા હોય છે. તો કોએક્સિયલ કેબલ એવી જગ્યાએ બી ઉપયોગ થાય છે કે જ્યાં કમ્યુનિકેશન થતું હોય, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ કમ્યુનિકેશન થતું હોય ત્યાં આગળ કોએક્સિયલ કેબલ વપરાતો હોય છે. કેબલ ટીવીની અંદર એટલે એ આપણે જાણીએ છીએ કે ઘરે આપણા કેબલ ટેલિવિઝન હોય જ છે, જે સેટઅપ બોક્સની પાછળની ભાગે કોએક્સિયલ કેબલ લાગેલો હોય છે. એટલે કે ટીવીની અંદર બી કોએક્સિયલ કેબલનો ઉપયોગ થાય છે. ઇન્ટરનેટ લેન નેટવર્ક હોય એની અંદર બી કોએક્સિયલ કેબલ વપરાય છે. ડિજિટલ ટ્રાન્સમિશન કરવું હોય, કોઈ ડેટા હોય એનું તમારે લોંગ ડિસ્ટન્સ સુધી ડિજિટલની અંદર ટ્રાન્સમિશન કરવું હોય તો એ જે ટ્રાન્સમિશન હોય એ કોએક્સિયલ કેબલના માધ્યમના આધારે બી તમે કરી શકો છો. થિક ઇન્ટરનેટ, તો હાલ વાત કરીએ આપણે થિક ઇન્ટરનેટ, થિન ઇન્ટરનેટ. તો થિક અને થિન ઇન્ટરનેટ બંને, એટલે થિક એટલે કે તેની અંદર થિક નેટ કોએક્સિયલ કેબલ હોય અને થિન ઇન્ટરનેટ એટલે એની અંદર થિન નેટ ઇન્ટરનેટ કેબલ વપરાતો હોય છે. ત્યારબાદ કોએક્સિયલના ફાયદાઓ, કોએક્સિયલ કેબલના ફાયદાઓ શું છે જોઈએ આપણે. લાર્જ બેન્ડવિડ્થના આધારે તમે જો કોએક્સિયલ કેબલની અંદર લાર્જ બેન્ડવિડ્થ હોય તો તમારો ડેટા હોય એ વધારે સ્પીડ સાથે તમે મોકલી શકો છો. એની અંદર લોસ ઓછા થાય છે. એટલે કે તમે ડેટા મોકલ્યો હોય, લોંગ ડિસ્ટન્સ હોય, ધારો કે કોઈ એક કોમ્પ્યુટર છે બીજું કોમ્પ્યુટર સાથે જોડેલું છે અને બે કોમ્પ્યુટર વચ્ચે 500 મીટરનું અંતર હોય કે 185 મીટરનું અંતર હોય, તો એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરની અંદર જ્યારે ડેટા જતો હોય ત્યારે એની અંદર ડેટાનો લોસ થવાની સંભાવના ઓછી હોય છે કે ડેટા તમે જે મોકલ્યો એના એ ડેટા કોઈ બીજા કોમ્પ્યુટર સાથે મળી રહે છે. એટલે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરની અંદર ડેટા સરળતાથી પહોંચી શકે છે. એની અંદર કોઈ લોસ કે કોઈ એરર કે કોઈ નાશ થતો નથી. સરળ ઇન્સ્ટોલેશન, ફ્લેક્સિબલ, સરળ ઇન્સ્ટોલેશન,
ટ્વિસ્ટેડ પેર અને ઓપ્ટિકલ ફાઇબર કેબલની સરખામણીમાં ઓછો ફ્લેક્સિબલ હોય છે, પરંતુ કોઈ એકદમ નાનું નેટવર્ક હોય, 3-4 કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કરવાના હોય તો કોએક્સિયલ કેબલ એ ટાઈમે સરળ ઇન્સ્ટોલેશન માટે ઉપયોગ થઈ નીવડે છે. ગુડ નોઇઝ ઇમ્યુનિટી એટલે કે કોઈ બહારના ઇન્ટરફિયરન્સ આવતા હોય તો એ ઇન્ટરફિયરન્સની ઇમ્યુનિટી એટલે દૂર કરવા. એટલે કે જ્યારે કોઈ એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં કોએક્સિયલ કેબલની મારફતે ડેટા જતો હોય અને કોઈ બહારનો કોઈ વધારાનો જે નોઇઝ હોય, કોઈ સિગ્નલ હોય કે જે આપણા મેન ઓરિજિનલ ડેટાને ડિસ્ટર્બ કરે, કે જે કોએક્સિયલ કેબલમાંથી પસાર થતા હોય છે, એને જો ડિસ્ટર્બ કરતા હોય તો એ કોએક્સિયલ કેબલમાં થતું નથી. કોએક્સિયલ કેબલની અંદર એ પ્રોટેક્શન મળે છે, કારણ કે એની ઉપર જે લેયર્સ લગાવેલા છે બ્લેક કલર ઇન્સ્યુલેટર, એનાથી પ્રોટેક્શન મળતું હોય છે. કોએક્સિયલ કેબલના ગેરફાયદાઓ: ટ્વિસ્ટેડ પેર કેબલ કરતાં કોએક્સિયલ કેબલ કિંમતમાં મોંઘો હોય છે. નેટવર્કમાં જોડવા માટે BNC કનેક્ટર અનિવાર્ય છે. આની અંદર એવું છે કે કોઈ કોમ્પ્યુટર સાથે તમારે કેબલ જોડવું હોય તો કેબલની સાથે કનેક્ટર લગાવવા જરૂરી છે. જો એ કનેક્ટર હોય ને તો જ તમે એ કોમ્પ્યુટર સાથે જોડી શકો છો. તો આની પછી આપણે કનેક્ટર વિશે માહિતી મેળવીએ. તો જે કનેક્ટર ફોર કોએક્સિયલ કેબલ, તો કોએક્સિયલ કેબલને કોમ્પ્યુટર સાથે જોડવું હોય તો કનેક્ટરની જરૂર પડે છે. કોએક્સિયલ કેબલ સાથે આ કનેક્ટર કોઈ ટૂલ્સ હોય કે જેના આધારે આપણે કોએક્સિયલ કેબલ સાથે જોડી શકીએ છીએ. એટલે અલગ અલગ પ્રકારના કનેક્ટર છે જે આપણે 1 by 1 જોઈએ. કોએક્સિયલ કેબલને ડિવાઇસ સાથે જોડવા માટે કનેક્ટર અનિવાર્ય બને છે. એટલે કોઈ બી ડિવાઇસ હોય, કોઈ કોમ્પ્યુટર નેટવર્કિંગની અંદર જે ડિવાઇસ હોય એમાં જો કોએક્સિયલ તમારે જોડવો હોય તો કનેક્ટર તો જોઈએ. કનેક્ટરના આધારે તમે ડિવાઇસ સાથે કોએક્સિયલ કેબલને જોડી શકો છો. કનેક્ટર વગર તમે કોએક્સિયલને ડિવાઇસ સાથે ના જોડી શકો. મોટાભાગે BNC કનેક્ટર કોએક્સિયલ કેબલને ડિવાઇસ સાથે જોડવા માટે વપરાય છે. BNC કનેક્ટર સૌથી વધારે ઉપયોગ થાય છે કોએક્સિયલ કેબલને ડિવાઇસ સાથે જોડવા સાથે. BNC કનેક્ટરના 3 પ્રકાર છે: BNC કનેક્ટર, BNC T કનેક્ટર અને ત્રીજું છે BNC ટર્મિનેટર. તો 1 by 1 આપણે આકૃતિ મુજબ BNC કનેક્ટર જોઈએ. BNC કનેક્ટર કોએક્સિયલ કેબલના બંને છેડાના અંતમાં જોડવામાં આવે છે, એટલે કે એન્ડ ટુ એન્ડ કનેક્શન. ધારો કે આ છે જે BNC કનેક્ટર છે, જે રિયલ લાઈફની અંદર આ ટાઈપના આવતા હોય છે. તમે કદાચ જોયા હોય તો BNC કનેક્ટર આપણા ઇલેક્ટ્રોનિક મિકેનિકની અંદર જે વેવફોર્મ્સ જોવા માટે CRO વપરાય છે, એ CROની અંદર જે સિગ્નલ જોઈએ છે એ કેબલના આધારે જોઈએ છે. એ કેબલ CROની જે ફ્રન્ટ પેનલ હોય ત્યાં પોર્ટ લગાવેલો હોય છે, ફિમેલ પોર્ટ હોય છે. એ ફિમેલ પોર્ટની અંદર આ જે મેલ પોર્ટ હોય લગાડવામાં આવે છે અને એના આધારે આપણે વેવફોર્મ જોઈ શકતા હોઈએ છીએ. એટલે આ BNC કનેક્ટર છે. આ રીતે ધારો કે બે BNC છે જે બંને છેડા સાથે જોડેલા છે. આ જે કોએક્સિયલ કેબલ છે એના બંને છેડા સાથે આ BNC કનેક્ટર જોડેલા છે. ત્યારબાદ છે BNC T કનેક્ટર. BNC T કનેક્ટરની મદદથી કોએક્સિયલ કેબલને એક કરતાં વધારે ડિવાઇસ સાથે જોડી શકાય છે. ખાસ કરીને BNC T કનેક્ટર બસ ટોપોલોજી યુઝ થતી હોય ત્યાં વપરાય. કારણ કે બસ ટોપોલોજીની અંદર આપણે એક કરતાં વધારે કોમ્પ્યુટર જોડવાના હોય છે અને આ એક કરતાં વધારે કોમ્પ્યુટર એ ખાલી ફક્ત ને ફક્ત સિંગલ કોએક્સિયલ કેબલનો ઉપયોગ કરતા હોય છે. એટલે એક જ કેબલ વાપરવાનું હોય છે અને એની સાથે કોમ્પ્યુટર એક કરતાં વધારે જોડવા હોય તો BNC T કનેક્ટરની ત્યાં જરૂર પડશે. BNC T કનેક્ટર રિયલ લાઈફની અંદર આ રીતનું જોવાય છે. એ રીતે અહીંયા ધારો કે કોએક્સિયલ કેબલ અહીંયા આવ્યો હોય અને અહીંયા કોમ્પ્યુટર જોડવું હોય તો જોડી શકાય છે અને એના એ કેબલ પાછો બીજા કોમ્પ્યુટર માટે આ બીજા છેડે લગાવી આગળ
લઈ જવામાં આવે છે. આ રીતે ધારો કે અહીંયાથી એક કોએક્સિયલ કેબલ આવ્યો, અહીંયા બીજું એક કોમ્પ્યુટર લગાવ્યું, અહીંયાથી કોએક્સિયલ કેબલ જઈ બીજા કોમ્પ્યુટર સાથે જોડાણમાં ઉપયોગ થશે. એટલે BNC T કનેક્ટરનો ઉપયોગ મોસ્ટલી બસ ટોપોલોજીની અંદર થાય છે કે જ્યાં એક કરતાં વધારે કોમ્પ્યુટર જોડવાના હોય. આ છે BNC ટર્મિનેટર. જ્યારે કેબલની અંદર જ્યારે બસ ટોપોલોજીની અંદર એક કરતાં વધારે કોમ્પ્યુટર જોડેલા હોય, ધારો કે 4 કોમ્પ્યુટર જોડેલા છે, 4 કોમ્પ્યુટર પછી કોઈ કોમ્પ્યુટર જોડવાના નથી, તો જે બંને સાઈડ કોએક્સિયલ કેબલના છેડા હશે ત્યાં ટર્મિનેટર લગાવવું પડશે. એમાં પ્રોબ્લેમ એ છે, ધારો કે 4 કોમ્પ્યુટર લગાવેલા છે અને કોમ્પ્યુટર 1 અને 4 વચ્ચે કમ્યુનિકેશન થતું હોય કે માહિતીનું આદાન પ્રદાન થતું હોય. ધારો કે કોમ્પ્યુટર જે પહેલું છે એને માહિતી કોઈ કોમ્પ્યુટર નંબર 4 છે એને માહિતી મોકલી, તો આમાં જો તમે BNC ટર્મિનેટર ના લગાવ્યું હોય તો પ્રોબ્લેમ એવો થાય છે કે કોઈ એક કોમ્પ્યુટર નંબર 1માંથી જ્યારે માહિતી જતી હોય ત્યારે ટર્મિનેટર ના લગાવ્યું હોય ત્યારે કોએક્સિયલ કેબલનો છેડો ખુલ્લો રહી ગયેલો હોય. તો એની અંદર એવું થઈ શકે છે કે છેડો ખુલ્લો રહેવાના કારણે જે કોમ્પ્યુટરમાંથી માહિતી મોકલવામાં આવી છે એ પાછી આવે છે. અને જો એ માહિતીની અંદર ફેઝ રિવર્સલ એટલે કે જે એ માહિતીની અંદર ફેઝ રિવર્સલ કે જે માહિતી મોકલવામાં આવી છે, જે સિગ્નલ મોકલવામાં આવ્યું છે એનો ફેઝ જે પાછું આવે સિગ્નલ એ ફેઝના જેવું ના હોય, એટલે કે ઓપોઝિટ ફેઝ હોય, તો ઓરિજિનલ માહિતી હોય એ કેન્સલ થવાની શક્યતાઓ રહેલી છે. જો તમે ટર્મિનેટર લગાવી દો તો જે સિગ્નલ પાછા આવે છે એ ના આવી શકે અને માહિતીનો લોસ ના થઈ શકે. એટલે BNC ટર્મિનેટરની મદદથી કોએક્સિયલ કેબલને છેડાને બંધ કરે છે. જો BNC ટર્મિનેટર ન જોડવામાં આવે તો ઓરિજિનલ સિગ્નલનો નાશ પામી શકે છે. બરાબર. હવે છે ટ્વિસ્ટેડ પેર કેબલ. તો ટ્વિસ્ટેડ પેર કેબલ સામાન્ય રૂપમાં ઇન્સ્યુલેટેડ કોપરના વાયર આંટીવાળા હોય છે. આ કેબલના ક્ષેત્રની આજુબાજુ ધારો, આનો મતલબ એ છે કે કેબલ જે જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે એની આજુબાજુ કોઈ એવી મશીનરી હોય, ધારો કે મોટર હોય કે ઇલેક્ટ્રોનિક્સ રિલે હોય કે ટ્રાન્સફોર્મર હોય, જો કેબલની આજુબાજુ આવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે આવા કોઈ ડિવાઇસ હોય તો આવા ડિવાઇસના આધારે ઉદ્ભવતો જે ઇલેક્ટ્રિકલ નોઇઝ હોય એ કેબલની અંદર જે ડેટા ફ્લો થતો હોય એને નુકસાન કરી શકે છે. તો આ કેબલના ક્ષેત્રની આજુબાજુ આવેલ મોટર, રિલે અને ટ્રાન્સફોર્મરથી ઉદ્ભવતું ઇલેક્ટ્રિકલ નોઇઝને દૂર કરવામાં આ ટ્વિસ્ટિંગ ખૂબ લાભદાયી સાબિત થાય છે. પ્રેક્ટિકલી રિયલ લાઈફની અંદર ટ્વિસ્ટેડ પેર કેબલ આ રીતના હોય છે. તમે અહીંયા જોઈ શકો છો 4 પેર છે અહીંયા આ કેબલની અંદર, અને આ UTP કેબલ છે, અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. તો અહીંયા આ 4 પેરની અંદર તમે ધ્યાનથી જુઓ તો આ એક પેર છે, એની અંદર જે આ 2 વાયર છે એ ટ્વિસ્ટ કરેલા છે, આમ આંટા મારેલા છે. આનો એડવાન્ટેજ એ છે કે મોટર, રિલે, ટ્રાન્સફોર્મરથી જે નોઇઝ આવતા હોય, જે ઇન્ટરફિયરન્સ કહેવાય, જે વધારાના સિગ્નલ છે, જે આની અંદર જે ડેટા જતા હોય એને ખલેલ પહોંચાડી શકે છે, એને નુકસાન પહોંચાડી શકે છે, શક્ય હોય તો એનો ડેટાનો નાશ બી કરી શકે છે. તો આ ટ્વિસ્ટ કરીએ તો જે બહારના જે ઇન્ટરફિયરન્સ આવે એ જે ડેટાને નુકસાન પહોંચાડે છે એ ના થઈ શકે. અને બીજું કે જ્યારે કોઈ સિગ્નલ એક કેબલની અંદરથી જતું હોય તો તેની આજુબાજુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતી હોય છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના આધારે ડેટાને બી ખલેલ પહોંચી શકે છે, ડેટા લોસ થઈ શકે છે અથવા નાશ પામી શકે છે, જેને આપણે ક્રોસ ટોક તરીકે ઓળખીએ છીએ. એટલે કે ખાસ કરીને જે ટ્વિસ્ટિંગ કરવામાં આવે છે એનું પાછળ કારણ એ છે કે જે ક્રોસ ટોક થતું હોય છે એને ઘટાડવા માટે હોય છે. એટલે ટ્વિસ્ટિંગનો ઉપયોગ
ક્રોસ ટોક ઘટાડવા માટે થાય છે. તો આ પ્રેક્ટિકલી જે વપરાતો કેબલ છે એ આ યુટીપી કેબલ છે અને જે રિયલ લાઈફમાં બી આ રીતનો દેખાય છે. 4 પેલ કેબલ છે. 2 પ્રકારના ટ્વિસ્ટેડ પેર કેબલ હોય છે, એક યુટીપી કેબલ અને બીજો છે એસટીપી કેબલ. એમાં યુટીપી કેબલની અંદર તમે જોઈ શકો છો એનું પૂરું નામ છે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર અને બીજું છે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર એટલે કે એસટીપી. આ બંને વિશે આપણે ડિફરન્સ જોઈશું આકૃતિમાં કેવી રીતના દેખાય છે એ આગળ જતાં આપણે જોઈશું. તો પહેલાં આપણે યુટીપી કેબલ વિશે માહિતી મેળવીએ. યુટીપી કેબલ એસટીપી કેબલ કરતાં કિંમતમાં સસ્તો હોય છે, કારણ કે આની અંદર એસટીપીની અંદર શું હોય છે કે એક્સ્ટ્રા એલ્યુમિનિયમ ફોઇલ લગાવેલી હોય છે કે જેના આધારે શિલ્ડિંગ મળતું હોય છે, એટલે એક પ્રકારનું પ્રોટેક્શન મળતું હોય છે. એટલે એના કારણે એસટીપીની કિંમત વધી જાય છે. પરંતુ યુટીપી કેબલની અંદર એવું કોઈ એલ્યુમિનિયમની ફોઇલ લગાવેલી નહીં હોતી કે એવું કોઈ શિલ્ડિંગ નથી હોતી, એટલે એની કિંમત એસટીપી કરતાં ઓછી હોય છે. યુટીપી કેબલનું ઇન્સ્ટોલેશન કરવું સરળ હોય છે, કારણ કે આ કેબલ કોએક્સિયલ કેબલ કરતાં ઘણા ફ્લેક્સિબલ હોય છે, એટલે તમે ગમે તેમ વાળવા હોય તો વાળી શકો છો. તો આ ફ્લેક્સિબિલિટીના કારણે તમે એનું ઇન્સ્ટોલેશન કરવું હોય નેટવર્કમાં તો સરળતાથી થઈ શકે છે. પરંતુ બહારના નોઇઝ જેવા કે EMI અને RFIથી યુટીપીમાં પસાર થતા ડેટાને નુકસાન પહોંચાડી શકે છે. EMI કે RFIનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ EMI એટલે, અને RFI એટલે રેડિયો ફ્રીક્વન્સી ઇન્ટરફિયરન્સ. આનું એક્ઝામ્પલ એક છે કે ધારો કે તમારી ઓફિસ છે એ કોઈ પાવર હાઉસ છે એની બાજુમાં હોય, તો પાવર હાઉસ તરફથી જે ઇન્ટરફિયરન્સને જે સિગ્નલ આવતા હોય બધા EMI અને RFI સ્વરૂપમાં હોય છે. જો તમારી ઓફિસ પાવર ઓફિસની બાજુમાં હોય, તમારી બિલ્ડિંગ જે હોય પાવર ઓફિસની બાજુમાં હોય, તો ત્યાં યુટીપી કેબલ વાપરવા હિતાવહ નથી. ત્યાં તમારે એસટીપી વાપરવા જોઈએ, કારણ કે એસટીપીની અંદર જે શિલ્ડિંગ કરેલું હોય છે એ EMI અને RFIથી પ્રોટેક્શન આપતું હોય છે. એટલે યુટીપી કેબલ એવી જગ્યાએ ના વાપરવા જોઈએ કે જ્યાં EMI અને RFIનું જે રેડિયેશન હોય એ ઘણું વધારે હોય. ક્રોસ ટોકને ઘટાડવા માટે થઈ કેબલને ટ્વિસ્ટ કરવામાં આવે છે. આ જે કેબલની અંદર જે ટ્વિસ્ટ કરવામાં આવે છે, આંટા મારવામાં આવે છે એકબીજા ઉપર, એ ખાસ કરીને જે ક્રોસ ટોક હોય એને ઘટાડવા માટે હોય છે. આ જે કેબલ છે યુટીપી કેબલ એ 100 મીટરના અંતર સુધી તમારે ડેટા લઈ જવો હોય તો સરળતાથી સ્પીડીલી અને ઝડપી લઈ જઈ શકો છો. 568A EIA સ્ટાન્ડર્ડ મુજબ યુટીપી કેબલને 5 કેટેગરીમાં વહેંચવામાં આવેલી છે. આપણે કેટેગરી 1 by 1 જોઈએ, એમાં શું તફાવત છે અને શું એનો ઉપયોગ છે, શું સ્પીડ હોય છે, આપણે કેટેગરી વાઇઝ જોઈએ. તો યુટીપી કેબલની 5 કેટેગરી છે. કેટેગરી 1ની અંદર યુટીપી ટેલિફોન કેબલ માટે નક્કી કરવામાં આવે છે. જે આ કેટેગરી છે એ તમારે ટેલિફોન કેબલ એટલે કે જે BSNL એક્સચેન્જમાં તમે ગયા હોય તો ત્યાં આગળ એક MDF રૂમ હોય છે, મેન ડિસ્ટ્રીબ્યુશન ફ્રેમ રૂમ. ત્યાં આગળ આવા યુટીપી ટાઈપના કેબલ યુઝ થતા હોય છે જે કેટેગરી 1ની અંદર આવતા હોય છે. તો કેટેગરી 1ના જે કેબલ હોય યુટીપી એ ફક્ત ને ફક્ત વોઇસ લેતા હોય છે, પરંતુ ડેટા ટ્રાન્સમિશન કરતા નથી. એટલે ટેલિફોનની અંદર જે વાતચીત જે ટોક થતી હોય એના માટે કેટેગરી 1 ટાઈપનો યુટીપી કેબલ વપરાય છે. ત્યારબાદ છે કેટેગરી 2. આ કેટેગરીનો યુટીપી કેબલ 4 MBPS સુધીની ડેટા ટ્રાન્સફર કરી શકે છે. એટલે કે 4 MBPS સ્પીડ છે ડેટાની, કે તમારે જો તમારું નેટવર્ક તમે ઊભું કરેલું હોય કોઈ એક નાનું નેટવર્ક અને તમારી જરૂરિયાત પ્રમાણે એની અંદર 4 MBPSની સ્પીડ જોતી હોય તો તમે કેટેગરી 2 ટાઈપનો યુટીપી કેબલ વાપરી શકો છો, કે જેની અંદર તમને 4 MBPS સુધીની સ્પીડ મળતી હોય છે. તે કોપર વાયરના 4 ટ્વિસ્ટેડ પેરનો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કોપર વાયર છે. આ જે અંદરના વાયર હોય કોપર વાયર હોય અને 4 ટ્વિસ્ટેડ પેરના હોય છે. એટલે અહીં 1
2, 3 અને 4 પેર તમે જોઈ શકો છો. અહીંયા 4 પેર હોય છે. એટલે આ કેટેગરી 2ની અંદર 4 Mbpsની સ્પીડ મળે છે અને જે કેબલ હોય છે UTP એ 4 પેર હોય છે. આ કેટેગરીનો હવે કેટેગરી 3 વિશે જોઈએ. આ કેટેગરીનો UTP કેબલ 16 Mbps સુધી ડેટા લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જો તમારે નેટવર્ક ઘણું મોટું હોય અને એની અંદર જરૂરિયાત ઘણી બધી સ્પીડની વધારે હોય તો કેટેગરી 2 કરતાં કેટેગરી 3નો UTP કેબલ વાપરવો જોઈએ, જ્યાં તમને 16 Mbps સુધીની સ્પીડ મળશે. એટલે કે 16 Mbps સુધી તમારે ડેટા લઈ જઈ શકો છો. તે કોપર વાયરના 4 ટ્વિસ્ટેડ પેરનો હોય છે. એટલે આની અંદર બી 4 ટ્વિસ્ટેડ પેર તમે જોઈ શકો છો અને કોપર વાયરના હોય છે. અને દરેક 1 ફૂટ ઉપર 3 ટ્વિસ્ટ ધરાવતા હોય છે. એટલે કે 1 ફૂટ હોય એની અંદર 3 ટ્વિસ્ટ કરેલા હોય. ધારો કે આ એક ટ્વિસ્ટ અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો તો કદાચ જોઈ શકાશે કે એક ટ્વિસ્ટ અહીંયા છે, બીજું આવું ટ્વિસ્ટ છે, ત્રીજું અહીંયા છે. તો 1 ફૂટ ઉપર આવા 3 ટ્વિસ્ટ કરેલા હોય. કેટેગરી 3ની અંદર આ વસ્તુ હોય છે. કેટેગરી 4, આ કેટેગરીનું UTP કેબલ 20 Mbps ડેટા લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તે કોપર વાયરના 4 ટ્વિસ્ટેડ પેરનો હોય છે. કેટેગરી 5, આ કેટેગરીનો UTP કેબલ 100 Mbps ડેટા લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તે કોપર વાયરના 4 ટ્વિસ્ટેડ પેરનો હોય છે. અત્યારે હાલ આપણે જે ઇન્ટરનેટ કેબલ આપણા કોમ્પ્યુટર સાથે જોડીએ છીએ એ કેટેગરી 5નો કેબલ હોય છે, જેને આપણે CAT 5 અને બીજો આનું એક ઇમ્પ્રૂવ વર્ઝન છે જે CAT 5e છે, કે જે અત્યારે આ કેટેગરીનો કેબલ વપરાતો હોય છે. ટેલિફોન સિસ્ટમમાં સામાન્ય રીતે UTP કેબલ વપરાય છે અને તેનો ઉપયોગ કોમ્પ્યુટર નેટવર્કમાં પણ થાય છે. બીજો છે STB કેબલ. અગાઉ જે વાત કરીએ બધી UTP કેબલની હતી, અનસિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલની. હવે આપણે સિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલની માહિતી મેળવીએ. તો પહેલાં UTP કેબલ અને STB કેબલ દેખાવામાં કેવા હોય છે એ આપણે ફિગરથી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ UTP કેબલ છે, 4 ઇન્ડિવિજ્યુઅલ પેર છે. અહીંયા બી 4 ઇન્ડિવિજ્યુઅલ પેર છે, પણ દરેક પેરની અંદર એક એલ્યુમિનિયમની ફોઇલ અહીંયા લગાવેલી છે, જે શિલ્ડિંગ કહેવાય છે. શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ એટલે શિલ્ડિંગ કરેલું હોય છે, જે ખાસ કરીને EMI અને RFI એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ અને રેડિયો ફ્રીક્વન્સી ઇન્ટરફિયરન્સથી રક્ષણ મેળવવા માટે હોય છે. આ એન્ડ ટુ એન્ડ એટલે કે આખા કેબલની અંદર આ રીતની એલ્યુમિનિયમ ફોઇલ હોય છે. ફક્ત ને ફક્ત આ છેડા પૂરતી નથી હોતી, આખો કેબલ જેટલો હોય એટલા કેબલમાં એલ્યુમિનિયમ ફોઇલ લગાવેલી હોય છે. જ્યારે અહીંયા UTP કેબલની અંદર એવી કોઈ ફોઇલ લગાવેલી નથી હોતી. એટલે ખાસ કરીને જ્યારે તમારું ઓફિસ બિલ્ડિંગ પાવર હાઉસની બાજુમાં હોય તો ત્યાં આગળ EMI અને RFI ઉત્પન્ન થવાની સંભાવનાઓ ઘણી વધારે હોય છે. ત્યાં આગળ આવા STP કેબલ વાપરવા જોઈએ. STP કેબલમાં 4 પેર હોય છે અને દરેક પેર ઉપર શિલ્ડિંગ કરેલું હોય છે. આ અલગ અલગ પેર માટેનું શિલ્ડિંગ હોય છે. EMI અને RFIથી રક્ષણ મળે છે. EMI અને RFI આ સિગ્નલ એ કેબલમાંથી પસાર થતા ડેટાને નાશ કરી શકે છે. એટલે કે આ જે બે ઇન્ટરફિયરન્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ અને રેડિયો ફ્રીક્વન્સી ઇન્ટરફિયરન્સ, એ તમારા આ જે કેબલમાંથી પસાર થતો હોય ડેટા એને નાશ કરી શકે છે. પરંતુ આ શિલ્ડિંગના કારણે એ વસ્તુ અહીંયા બનતી નથી. તમને એક પ્રકારનું રક્ષણ મળે છે શિલ્ડિંગના કારણે. આથી STP કેબલનો ઉપયોગ એવી જગ્યાએ થશે જ્યાં EMI અને RFI વધારે ઉત્પન્ન થતો હશે અને આની સ્પીડ છે 10થી 100 Mbpsની સ્પીડ મળે છે આની અંદર. એટલે જે ડેટા ટ્રાન્સફર થાય છે એ આ રેટની અંદર ડેટા ટ્રાન્સફર થતો હોય છે. 100 Mbps 10થી 100 Mbpsની સ્પીડ હોય છે આની અંદર. અને 100 મીટરના અંતર સુધી તમે આ કેબલને પાથરી શકો છો. કે એક કોમ્પ્યુટર અને બીજું કોમ્પ્યુટર વચ્ચે 100 મીટરનું અંતર હોય તો તમારો જે ડેટા ટ્રાન્સફર કરવાની સ્પીડ હોય 10થી 100 Mbps હોઈ શકે છે. પરંતુ 100 મીટર કરતાં જો વધારે ડિસ્ટન્સ થઈ જાય બે કોમ્પ્યુટર વચ્ચે
તો એની અંદર સ્પીડની અંદર થોડુંક ફ્લક્ચ્યુએશન કે એની અંદર ફેરફાર આવી શકે, વધ ઘટ થઈ શકે છે. આમ તો જ્યાં સુધી તમારું બે કોમ્પ્યુટર વચ્ચે ડિસ્ટન્સ 100 મીટર હશે તો તમે 10થી 100 MBPS જે મેક્સિમમ સ્પીડ છે એનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સફર કરી શકો છો. હવે ટ્વિસ્ટેડ પેર કેબલ માટે કનેક્ટર જોઈએ. તો કોઈ બી તમારે ડિવાઇસ સાથે ટ્વિસ્ટેડ પેર કેબલ જોડવો હોય તો કનેક્ટરની જરૂર પડશે. ડાયરેક્ટલી તમે ડિવાઇસ સાથે ટ્વિસ્ટેડ પેર કનેક્ટ ના કરી શકો. એને જોડવા માટે કનેક્ટરની જરૂર પડે છે. એટલે ટ્વિસ્ટેડ પેર કેબલને ડિવાઇસ સાથે જોડવા માટે કનેક્ટર અનિવાર્ય છે. બે કોમ્પ્યુટર સાથે આ કેબલ જોડવો હોય તો કેબલના બંને છેડે કનેક્ટર જોડવું જરૂરી છે. એટલે કે બંને છેડે તમારું કનેક્ટર લાગી જાય પછી કોઈ બે કોમ્પ્યુટર સાથે જોડવો હોય તો તમે જોડી શકો છો. ટ્વિસ્ટેડ પેર કેબલને બે કનેક્ટર છે. એક RJ45 ફિમેલ કનેક્ટર અને બીજું RJ45 મેલ કનેક્ટર. અત્યારે સામાન્ય રીતે તમે જુઓ તો સૌથી વધારે RJ45 કનેક્ટર વધારે યુઝ થાય છે. જે ટ્વિસ્ટેડ પેર કેબલ છે એની અંદર ટ્વિસ્ટેડ પેર કેબલને કોમ્પ્યુટર સાથે જોડવા માટે જે કનેક્ટર વપરાય છે એ RJ45 કનેક્ટર હોય છે. અને આની અંદર જે RJ લખ્યું છે એ રજિસ્ટર જેકેટ છે. એનો મતલબ છે રજિસ્ટર જેકેટ. આ તમે જોઈ શકો છો એન્ડ ટુ એન્ડ ફાઇબર અહીં તમે જોઈ શકો છો એન્ડ ટુ એન્ડ RJ45 કનેક્ટર આ ટ્વિસ્ટેડ પેર સાથે જોડેલો છે. એટલે કે આ RJ45 મેલ કનેક્ટર છે કે જ્યાં કોઈ કોમ્પ્યુટરના પાછળના ભાગે જે CPU હોય છે CPUના પાછળના ભાગે RJ45 મેલ કનેક્ટર હોય એની સાથે જોડાય છે. RJ45 મેલ કનેક્ટર કેવું દેખાય છે પ્રેક્ટિકલી રિયલ લાઈફમાં એ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો RJ45 આ રીતનું હોય છે. અગાઉ જે તમને ફિગર બતાવી એ કોઈ કમ્પ્લીટલી કંપનીના આધારે મેન્યુફેક્ચર્ડ કેબલ હતું. પણ તમે જો એ કેબલ બનાવવો હોય તો તમારે એક RJ45 મેલ કનેક્ટર જોઈએ અને બીજું જોઈએ એક RJ45 ફિમેલ કનેક્ટર કે જે કોમ્પ્યુટર જોડે જોડેલું જ હોય છે, ઇનબિલ્ટ આવેલું જ હોય છે. ખાલી ફક્ત તમારે ટ્વિસ્ટેડ પેર કેબલ બનાવવો હોય તો ખાલી RJ45 મેલ કનેક્ટરની જ જરૂર પડશે. જ્યારે RJ45 ફિમેલ કનેક્ટર તમારા જે ડિવાઇસ સાથે કનેક્ટ કરવાનું છે એની અંદર ઇનબિલ્ટ હોય જ છે. ખાલી જસ્ટ આ કેબલનું જે કનેક્ટર છે એ ટ્વિસ્ટેડ પેર સાથે જોડવાનું હોય છે. તો ટ્વિસ્ટેડ પેર કેબલને RJ45 મેલ કનેક્ટર સાથે જોડવું હોય તો એના માટે ક્રિમ્પિંગ ટૂલ આવે છે. એ ક્રિમ્પિંગ ટૂલના આધારે તમે આ કનેક્ટર જોડી શકો છો અને ટ્વિસ્ટેડ પેર કેબલના બંને છેડા સાથે RJ45 મેલ કનેક્ટર જોડી શકો છો. અને એ જોડવા માટે ક્રિમ્પિંગ ટૂલ વપરાતું હોય છે. એકવાર એ જોડાઈ જાય અને કનેક્ટર ટ્વિસ્ટેડ પેર સાથે જોડાઈ જાય ત્યારે એ કેબલ તમારે વાપરવા માટે રેડી હોય છે. અને એ જે RJ45 મેલ કનેક્ટર છે એ RJ45 ફિમેલ કનેક્ટર કે જે કોમ્પ્યુટર સાથે ઇનબિલ્ટ હોય છે ત્યાં જોડવાનું હોય છે. હવે ત્રીજો કેબલનો ટાઈપ છે ફાઇબર ઓપ્ટિકલ કેબલ. અગાઉ તમે જોયું કે કોએક્શિયલ કેબલ, ત્યારબાદ જોયા ટ્વિસ્ટેડ પેર કેબલ. તો આની અંદર જે ડેટા ટ્રાન્સફર થતો હતો એ ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર ડેટા ટ્રાન્સફર થતો હતો, વોલ્ટેજ અને કરંટના સ્વરૂપમાં. જ્યારે ફાઇબર ઓપ્ટિકલ કેબલ એવો કેબલ છે કે જેની અંદર ડેટા લાઇટના સ્વરૂપમાં ટ્રાન્સફર થશે. ફાઇબર ઓપ્ટિકલ કેબલ અગાઉના જે બે કેબલ હતા એના કરતાં કિંમતમાં ઘણો મોંઘો હોય છે. પરંતુ આની અંદર એક મેઇન એડવાન્ટેજ છે સ્પીડ. અગાઉના જે કેબલ ગયા બે UTP, STP અને કોએક્શિયલ કેબલ એના કરતાં જે સ્પીડ વાઇઝ તમે જોવા જુઓ તો ફાઇબર ઓપ્ટિકલ કેબલની અંદર સ્પીડ તમને ઘણી વધારે મળશે. અને ગેરફાયદો એ છે કે ફાઇબર ઓપ્ટિકલ કેબલ કિંમતમાં ઘણો મોંઘો હોય છે. ઓપ્ટિકલ ફાઇબર ઘણા જ પાતળા કાચના નળાકારનો બનેલો હોય છે જેને કોર તરીકે ઓળખાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ ફિગરની અંદર
કે જે સૌથી અંદરનો ભાગ છે એ ફાઇબર કોર કહેવાય, કે જેની અંદર તમારી ઇન્ફોર્મેશન કે ડેટા હોય એ જવાનું હોય, અને જે ડેટા હોય લાઇટના સ્વરૂપમાં હોય છે. એટલે કે આની અંદરથી લાઇટ પસાર થતી હોય છે અને લાઇટની અંદર તમારી માહિતી હોય. અને એની ઉપર જે બીજું એક લેયર હોય જેને કહેવાય ક્લેડિંગ. આ બંને ગ્લાસ મટીરિયલના બનેલા હોય છે. પ્રેક્ટિકલી તમે જોશો તો તમને કોર અને ક્લેડ જેવો આઈડેન્ટિફાય જ નહીં કરી શકો. તમને કોર અને ક્લેડને તમે સેપરેટલી જોઈ જ નહીં શકો. એ રીતનું ફાઇબર હોય છે, એકદમ પાતળો. તમારા માણસનો જે આપણા માથાના વાળ હોય એના ડાયામીટર જેટલી એની કોર હોય છે, જે આપણે જોઈ જ નહીં શકતા. અને આ પ્લાસ્ટિક જેકેટ છે કે જે અંદરના ફાઇબર કોર અને ક્લેડને રક્ષણ માટે હોય છે, કે આની ઉપર કોઈ દબાણ આવે તો ખાલી ફક્ત ને ફક્ત આ પ્લાસ્ટિક જેકેટ હોય એ બેન્ડ થાય, બાકી અંદરનો ભાગ હોય બેન્ડ થતો નથી. કોરની આજુબાજુ બીજું એક લેયર હોય છે જેને ક્લેડિંગ તરીકે ઓળખાય છે, જે સામાન્ય રીતે કાચ કે પ્લાસ્ટિક મટીરિયલનું બનેલું હોય છે. ઓપ્ટિકલ ફાઇબર લાઇટના મોડ્યુલેટેડ પલ્સના રૂપમાં ડિજિટલ ડેટા સિગ્નલ લઈ જાય છે. બરાબર છે. એક ફિગરના આધારે આપણે જોઈએ. લાઇટ સોર્સના મદદથી લાઇટને ફાઇબર ઓપ્ટિકમાં પસાર કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે એલઈડી અથવા લેઝર. તો અહીંયા તમે જોઈ શકો છો આ ફાઇબર ઓપ્ટિક કેબલ છે અને એની અંદર આ જે છે ફાઇબર છે, કોર ફાઇબર. તો અહીંયા સેન્ડર, અહીંયાથી તમારો જે ડેટા હોય અહીંયાથી મોકલવામાં આવે છે, અને રિસીવર કે ડેટા જેને મોકલવામાં આવે છે એ અહીં હોય છે, એ રિસીવર તરીકે કામ કરતું હોય છે. તો અહીંયા સેન્ડર તરીકે અહીંયા જે વપરાય છે કમ્પોનન્ટ એ હોય છે એલઈડી. સેન્ડર ડેટા મોકલી દીધો. સેન્ડર જે ડેટા મોકલશે એ ઇલેક્ટ્રિકલ સ્વરૂપમાં હોય છે, એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં હશે. અને ઇલેક્ટ્રિકલ સિગ્નલ પછી તમારું જે લાઇટ સોર્સ છે એલઈડી એને આપવામાં આવશે. ઇલેક્ટ્રિકલ સિગ્નલ એલઈડી મેળવશે અને એ રીતની પ્રકાશિત થશે. એલઈડી પ્રકાશિત થશે ત્યારબાદ એ જે લાઇટ હશે એ આ કોરની અંદર રિફ્લેક્શન થશે, પરાવર્તન થશે. લાઇટનું કોરની અંદર પરાવર્તન થશે અને લાઇટ આ રીતે ટ્રાવેલ થશે. અને રિસીવર સાથે ફોટો ડિટેક્ટરની મદદથી આ લાઇટને ડિટેક્ટ કરવામાં આવે છે. એટલે કે લાઇટ હોય એનું પાછું ઇલેક્ટ્રિકલની અંદર કન્વર્ટ કરવું હોય તો ફોટો ડિટેક્ટર જોઈએ, કે જે લાઇટનું ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર કન્વર્ઝન કરે છે. લાઇટ પ્રોપોગેશન ઇન ફાઇબર. આ લાઇટ ફાઇબરની અંદર જે લાઇટનું ટ્રાવેલિંગ કેવી રીતે થતું હોય છે એ આપણે જોઈએ. તો ફાઇબરમાં લાઇટ પ્રોપોગેશન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન સિદ્ધાંત ઉપર કામ કરે છે, કે જો તમારે લોંગ ડિસ્ટન્સ સુધી સિગ્નલને ટ્રાવેલ કરાવવું હોય તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થવું ખૂબ જ જરૂરી છે. અને ફાઇબર ઓપ્ટિકલ કેબલ આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. આ સિદ્ધાંતને 3 અલગ અલગ આકૃતિ દ્વારા સમજીએ. આ 3 અલગ અલગ ફિગર છે. એમાં તમે આ જે બ્લુ કલરનું છે, આછો બ્લુ, એ તમે જોઈ શકો છો કોર મટીરિયલ છે, આપણું કોર છે, અને એની ઉપર જે આ ક્લેડ છે. તો કોરની અંદર લાઇટ કેવી રીતે પરાવર્તિત થાય અને કોરની બહાર કેવી રીતે વક્રીભવન થાય એ આ એંગલના આધારે નક્કી થતા હોય છે. અહીં જે ક્રિટિકલ એંગલ છે એક રેફરન્સ એંગલ છે, એક આધાર ખૂણો છે. તો અહીં જો ઇન્સિડન્ટ ખૂણો ક્રિટિકલ ખૂણા કરતાં ઓછો હશે તો લાઇટનું ફાઇબરમાં વક્રીભવન થશે. વક્રીભવન થવું એટલે કે જે કોર છે મેન, એ કોરની અંદર જે લાઇટ પસાર થવી જોઈએ એ કોરની અંદર લાઇટ પસાર થશે નહીં, જો ઇન્સિડન્ટ ખૂણો ક્રિટિકલ ખૂણા કરતાં ઓછો હશે તો. જો ઇન્સિડન્ટ ખૂણો ક્રિટિકલ ખૂણા જેટલો હશે તો લાઇટ ફાઇબરમાં કોર અને ક્લેડની બાઉન્ડ્રીની સમાંતર ટ્રાવેલ થશે. અહીંયા તમે બીજા નંબરની ફિગરમાં જોઈ શકો છો કે ઇન્સિડન્ટ એંગલ, એટલે કે જે જગ્યાએ તમારે જે લાઇટ જે ખૂણા પર અંદર ફાઇબરની અંદર આપવામાં આવે છે એ ખૂણો ક્રિટિકલ ખૂણા જેટલો જ હોય, એટલે કે બંને ખૂણા સરખા હોય, ઇન્સિડન્ટ અને ક્રિટિકલ બંને ખૂણા સરખા હોય, તો જે લાઇટ હોય એ એકદમ પેરેલલ જે બાઉન્ડ્રી કહીએ કોર અને ક્લેડની બાઉન્ડ્રી પર પસાર થશે. જો ઇન્સિડન્ટ ખૂણો ક્રિટિકલ ખૂણા કરતાં વધારે હશે તો લાઇટનું ફાઇબરમાં પરાવર્તન થશે.
જો ઇન્સિડન્ટ ખૂણો અહીંયા ક્રિટિકલ કરતાં વધી જશે તો જે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન પ્રિન્સિપલ છે એ અહીં કામ કરશે. એટલે લાઇટ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કરાવવું હોય લાઇટનું તો ઇન્સિડન્ટ એંગલ હોય ક્રિટિકલ એંગલ કરતાં વધારો હોવો જોઈએ. અને આ જે એંગલ છે લાઇટના અંદર આપવાનો એંગલ છે કે લાઇટ ઇન્સિડન્ટ કરી લે અંદર આપવી. ફાઇબરની અંદર લાઇટ કયા એંગલે આપો છો એ ઇન્સિડન્ટ એંગલ કહેવાય અને ક્રિટિકલ એંગલ છે એ આધાર એંગલ છે. અહીંયા એક રેફરન્સ એંગલ છે. મોડ ઓફ ફાઇબર ઓપ્ટિકલ. તો ઓપ્ટિકલ ફાઇબરના જુદા જુદા પ્રકારના મોડ છે. એમાં એક સિંગલ મોડ ફાઇબર છે, બીજું છે મલ્ટી મોડ ફાઇબર, બીજા 3 પ્રકાર પડે છે વક્રી ભવનાંકના આધારે. સ્ટેપ ઇન્ડેક્સ સિંગલ મોડ ફાઇબર, સ્ટેપ ઇન્ડેક્સ મલ્ટી મોડ ફાઇબર, ત્રીજો છે ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબર. આ વિશે અલગ અલગ આપણે જોઈએ કે કેવી રીતનું અંદર લાઇટ ટ્રાવેલ થતી હોય છે. પહેલાં આપણે સિંગલ મોડ ફાઇબર વિશે જોઈ લઈએ માહિતી કે એની અંદર શું હોય છે. કે જેની અંદર જે કોર હોય જેની અંદર આપણે લાઇટ ટ્રાવેલ કરીએ છીએ, જે લાઇટ અંદરથી પસાર થાય એ કોરનો વ્યાસ 8 થી 12 માઇક્રો હોય, બહુ જ નાનો હોય જે આપણે જોઈ બી નથી શકતા. ક્લેડનો વ્યાસ હોય છે 125 માઇક્રોમીટર. ફક્ત એક સિગ્નલ કે મોડને ટ્રાવેલ કરવા દેશે. એટલે કે સિંગલ મોડ ફાઇબરની અંદર એવું હશે કે તમારું જે લાઇટનું સિગ્નલ હશે એ ફક્ત ને ફક્ત એક જ હશે. તમે જોઈ શકો ઝિગઝેગ પાથની અંદર લાઇટ ટ્રાવેલ થાય છે. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન જે સિદ્ધાંત છે એને ફોલો કરે છે, એને અનુસરીને લાઇટ પસાર થાય છે. પણ અહીં જે લાઇટ હોય છે એ સિગ્નલ એક જ હોય, એનો એક જ મોડ હોય છે. અહીંયા મલ્ટી મોડ ફાઇબરની અંદર કોરનો વ્યાસ 8 થી 12 માઇક્રોમીટર, ક્લેડનો વ્યાસ 125 માઇક્રોમીટર એક કરતાં વધારે સિગ્નલ કે મોડને ટ્રાવેલ કરવા દેશે. અહીં આ બંનેની કમ્પેરિઝન જુઓ તો તમે જોઈ શકો છો કે અહીં ફક્ત ને ફક્ત સિંગલ મોડ ફાઇબરમાં સિંગલ લાઇન દેખાય છે અહીંયા કે જે સિંગલ મોડ તરીકે ઓળખાય છે. સિંગલ મોડ જ પસાર થાય છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો 1 એક આ મોડ છે, 2, 3 અને એક સીધો સ્ટ્રેટ છે. એટલે અહીંયા તમે જોઈ શકો 4 મોડ છે. એટલે એક કરતાં વધારે મોડ મલ્ટી મોડ ફાઇબરની અંદર જઈ શકે છે અથવા એક કરતાં વધારે સિગ્નલ આની અંદરથી પસાર થઈ શકે છે. જ્યારે અહીં ફક્ત ને ફક્ત એક સિગ્નલ પસાર થાય છે. વક્રી ભંગણાના આધારે ફાઇબર ઓપ્ટિકલના અલગ અલગ પ્રકાર આપણે અહીં જોઈએ. ક્રોસ સેક્શન અહીં તમે જોઈ શકો છો અલગ અલગ ફાઇબર કેબલના ક્રોસ સેક્શન છે. સિંગલ મોડ, મલ્ટી મોડ સ્ટેપ ઇન્ડેક્સ, મલ્ટી મોડ ગ્રેડેડ ઇન્ડેક્સ. તો આ એનો ક્રોસ સેક્શન એરિયા છે. આ જે ભાગ છે કોર છે, આ ભાગ જે ક્લેડ છે. તો અહીં જે કોરમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે જે મટીરિયલ વાપરેલું હોય છે એનો જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય એ આ રીતનું હોય છે, જરા આ ટાઈપનું. એટલે કે અહીંયાથી તમે આ પોઈન્ટ સુધી જાઓ ત્યારે મટીરિયલનું ડિસ્ટ્રીબ્યુશન આ રીતનું થયેલું હોય છે. આ રીતનું મટીરિયલનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય છે. એટલે જ્યારે મલ્ટીમોડ ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબરની અંદર લાઇટ પસાર થાય ત્યારે આ શેપની અંદર પસાર થતી હોય છે. ઝિગઝેગ પાથની અંદર પસાર થતી નહીં હોતી. ઝિગઝેગ પાથ એટલે આ રીતનો ઝિગઝેગ પાથ થયો, આ આડાઅવળો પાથ, બરાબર છે. પણ અહીંયા જે સિગ્નલ છે એ સાઇન વેવ સિગ્નલ હોય ને એ રીતના પાથમાં પસાર થતી હોય છે. કારણ કે અહીંયા જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય એ ગ્રેજ્યુએટ હોય છે, ગ્રેડેડ હોય છે. ગ્રેડેડ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સના કારણે લાઇટનો પાથ આ રીતનો હોય છે. જ્યારે મલ્ટીમોડ સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબર, સ્ટેપ એટલે તમે અહીંયા જોઈ શકો છો આ સ્ટેપ સીડી નિસરણી જેવું એટલે કે સ્ટેપ જેવું હોય સીડીની અંદર જે સ્ટેપ નહીં હોતા એ સ્ટેપ રીતનું અહીંયા આકાર છે. તો અહીંયા જે મટીરિયલ હોય છે અહીંયાથી કોરનું મટીરિયલનું ડિસ્ટ્રીબ્યુશન એક સરખું હોય છે, એની અંદર બદલાતું નહીં હોતું. જ્યારે અહીંયા મલ્ટીમોડ ગ્રેડેડની અંદર બદલાતું રહેતું હતું. અહીંયા શું હોય છે, એકના એક રહેતું હોય છે, કોન્સ્ટન્ટ હોય છે, સ્ટેપ હોય છે એક પ્રકારનું. એટલે અહીં જે લાઇટ ટ્રાવેલ થાય એનું સિગ્નલ આ રીતના હોય છે, ઝિગઝેગ પાથની અંદર હોય છે. પણ આ મલ્ટીમોડ સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબર છે એટલે આની અંદર એક કરતાં વધારે મોડ ટ્રાવેલ કરી શકે છે. સિંગલ મોડ સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબર છે તો આ સિંગલ મોડ છે પણ એની અંદર આ સ્ટેપ પ્રોફાઇલ છે, તમે જોઈ શકો સ્ટેપની અંદર છે. એટલે કે અહીંયા જે કોરની અંદર મટીરિયલનું જે ડિસ્ટ્રીબ્યુશન હોય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનું ડિસ્ટ્રીબ્યુશન એકદમ કોન્સ્ટન્ટ હોય છે. એના લીધે
લાઇટનું ઝિગઝેગ પાથની અંદર રિફ્લેક્શન થતું હોય છે. એટલે સિંગલ મોડ છે, એટલે ફક્ત ને ફક્ત એક સિંગલ મોડનું ટ્રાન્સમિશન કરતું હોય છે. ફાઇબર ઓપ્ટિકલ કેબલના ફાયદાઓ. ફાઇબર ઓપ્ટિકલ કેબલ સાઇઝમાં નાનો હોય છે, વજનમાં હલકો હોય છે, સિગ્નલને સિક્યોર રાખે છે. આની અંદર આ એક મેઇન એડવાન્ટેજ છે કે જ્યારે તમે કોમ્પ્યુટર નેટવર્કની અંદર ડેટા મોકલતા હોય તો ખાસ કરીને એક વધારે ધ્યાન રાખવું પડતું હોય છે કે ડેટા કોઈ આપણો ચોરી ના લે. કોઈ અનધિકૃત વ્યક્તિ હોય, બિનઅધિકૃત વ્યક્તિ એ ચોરી ના લે. એ ખાસ ધ્યાન રાખવા માટે આ ફાઇબર ઘણો ઉપયોગી રહે છે કે એની અંદર સિક્યુરિટી ઘણી હાઈ હોય છે કમ્પેરેટિવલી કોએક્શિયલ કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલ. જ્યારે તમને કોએક્શિયલ કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલની અંદર કોઈ સિક્યુરિટી નહીં મળે, જ્યારે અહીં ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર તમારી સિગ્નલની સિક્યુરિટી વધારે હોય છે, બેન્ડવિડ્થ વધારે હોય છે કમ્પેરેટિવલી કોએક્શિયલ કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલની સરખામણીમાં. સિગ્નલનો લોસ ઓછો થાય છે, ફ્લેક્સિબલ હોય છે, તમે ગમે તેમ વાળવો એને વાળી શકો છો. આ કેબલ દ્વારા ઊભી કરાયેલ સિસ્ટમ વિશ્વાસપાત્ર હોય છે કારણ કે એની અંદર સિક્યુરિટીનો એડવાન્ટેજ રહેલો છે. એટલે કોઈ બી સિસ્ટમ તમે હોય એમની અંદર ફાઇબર ઓપ્ટિકલ વાપરેલો હોય તો એ વિશ્વાસપાત્ર સિસ્ટમ બની રહે છે. EMI અને RFIથી સિગ્નલને રક્ષણ આપે છે કે તમારો જે ડેટા ફ્લો થતો હોય, જે પસાર થતો હોય, તમારી જે લાઇટ પસાર થતી હોય એને EMI અને RFIથી રક્ષણ મળે છે. ફાઇબર ઓપ્ટિકલ કેબલના ગેરફાયદાઓ. ઓપ્ટિકલ ફાઇબર કેબલ ટ્વિસ્ટેડ પેર કેબલ અને કોએક્શિયલ કેબલ કરતાં કિંમતમાં ઘણો મોંઘો હોય છે. બે ફાઇબરને જોડવા એ ઘણું અઘરું કામ છે. ફાઇબર ઓપ્ટિકલ કેબલની અંદર એક સૌથી અઘરું કામ આ છે કે તમે જો કોએક્શિયલ કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલને જોડવા હોય તો એ સહેલું કામ છે આપસની અંદર, પરંતુ બે અલગ અલગ ફાઇબરને જો જોડવા હોય તો એ ઘણું અઘરું કામ છે, જેને સ્લાઇસિંગ કહેવાય છે. ઓપ્ટિકલ કેબલની ઇન્સ્ટોલેશન કિંમત ટ્વિસ્ટેડ પેર કેબલની ઇન્સ્ટોલેશન કિંમત કરતાં ખૂબ જ વધારે હોય છે. ઉપયોગિતા. સિગ્નલને ઝડપી લાંબા અંતરે લઈ જવા, કોમ્પ્યુટર નેટવર્કિંગમાં, ટેલિફોન સિસ્ટમમાં. કનેક્ટર ફોર ફાઇબર ઓપ્ટિકલ કેબલ. 3 પ્રકારના કનેક્ટર છે જે ઓપ્ટિકલ ફાઇબર માટે વપરાય છે. MTRJ કનેક્ટર, બીજું SC કનેક્ટર અને ST કનેક્ટર. SC કનેક્ટરમાં સબસ્ક્રાઈબર ચેનલ કહેવાય છે, ST કનેક્ટરને સ્ટ્રેટ ટ્રીપ કહેવાય છે. તો MTRJ કનેક્ટર રિયલ લાઈફની અંદર આ રીતનું પ્રેક્ટિકલી દેખાતા હોય છે. SC કનેક્ટર હોય છે આ રીતના હોય છે, સબસ્ક્રાઈબર ચેનલ તરીકે બી ઓળખાય છે, જે કનેક્ટર હોય ફાઇબરને જોડવા માટે વપરાતા હોય છે. અને આ જ્યારે ફાઇબર આ કનેક્ટર સાથે જોડાઈ જાય ત્યારે કોઈ ડિવાઇસની અંદર જોડવા હોય તો તમે ઇઝીલી જોડી શકો છો. આ બીજું છે સ્ટ્રેટ ટીપ, ST કનેક્ટર કહેવાય છે. થેન્ક યુ.